જાલોદ પોલીસ સ્ટેશન મથકે હોળી ધૂળેટી તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું. તારીખ 27/2/2026 શુક્રવારના સાંજે 5 કલાક સુધીમાં જાલોદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગામિતની અધ્યક્ષતામાં નગરજનો સાથે શાંતિ સભાનું આયોજન કરાયું હતું. મીટિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પર્વ દરમિયાન કોઈપણ વ્યક્તિ કાયદાનો હાથમાં લેશે નહીં અને તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઝઘડા, મારામારી, અફવાઓ ફેલાવી અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા વધારાનો સ્ટાફ તૈનાત કરી સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. પર્વ દરમિયાન દિવસોમાં નશાકારક પદાર્થથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. નશાની હાલતમાં અણબનાવ કે ગેરવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં સૂચનો આપવામાં આવ્યા હતા. કોઈ પણ શંકાસ્પદ હરકત, ઝઘડો અથવા તો ગુનાહિત પ્રવૃત્તિઓ નજર પડે તો નાગરિકોએ તાત્કાલિક ઇમરજન્સી સેવા 112 નો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરશે. હોળી નિમિત્તે ભીડભાડ વિસ્તારોમાં ખિસ્સાકાતરોથી સાવચેત રહેવા સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા, કોઈપણ માહિતીની ખાતરી કર્યા વગર તેનો આગળ ન વધારવા માટેની અપીલ કરવામાં આવી હતી. હાલમાં વિદ્યાર્થીઓના બોર્ડના પરીક્ષા ચાલી રહી હોવાને ધ્વનિ પ્રદૂષણ ન થાય અને ગેરવ્યવસ્થા ન સર્જાય તે માટે ડીજે અંગે પણ જાહેરનામાનો કડક અમલ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. પોલીસ વિભાગે નગરજનોને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારા જાળવી રાખી અને તમામ પર્વ ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.